નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। જો તમને આવી ભાવનાત્મક અને પ્રેરણાદાયક ગુજરાતી વાર્તાઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો। ગુજરાતના એક નાના ગામમાં કાંતાબા નામની એક વૃદ્ધ માતા રહેતી હતી। પતિના અવસાન પછી તેમણે પોતાના 2 દીકરાઓ મહેશ અને સુરેશને ખૂબ જ કષ્ટો સહન કરીને મોટા કર્યા હતા। ખેતરમાં મજૂરી કરી લોકોના ઘરે કામ કર્યું, પોતે ભૂખ્યા રહીને દીકરાઓને ભણાવ્યા। સમય પસાર થયો, બંને દીકરાઓના લગ્ન થયા, શહેરમાં સારી નોકરી મળી। હવે પૈસાની કોઈ કમી નહોતી, પરંતુ ધીમે ધીમે માતા માટેનો પ્રેમ ઓછો થવા લાગ્યો। શરૂઆતમાં બધું સારું હતું, પરંતુ થોડા મહિનાઓમાં વહુને કાંતાબા બોજ લાગ્યા। એક દિવસ મોટી વહુએ કહ્યું, આખો દિવસ મમ્મીજીની સેવા કરવામાં જ સમય જાય છે, હવે અમારાથી નથી થતું। નાની વહુએ પણ હા પાડી, વૃદ્ધાશ્રમમાં કેટલી સારી વ્યવસ્થા હોય છે, ત્યાં એમના જેવા લોકો પણ હશે। દીકરાઓ શરૂઆતમાં થોડા હચકાયા, પરંતુ પત્નીઓની વાતમાં આવી ગયા। એક રવિવારે તેઓ કાંતાબાને ફરવા લઈ જવાનું કહીને શહેરના એક વૃદ્ધાશ્રમમાં લઈ ગયા। જ્યારે કાંતાબાને ખબર પડી કે હવે અહીં જ રહેવાનું છે, ત્યારે તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તેમણે માત્ર એટલું જ કહ્યું કે બેટા, જો આમાં તમારું સુખ હોય તો હું ખુશીથી અહીં રહીશ, ભગવાન તમને હંમેશા સુખી રાખે। દીકરાઓએ એકવાર પણ પાછળ ફરીને જોયું નહીં। વૃદ્ધાશ્રમમાં કાંતાબા બધા સાથે પ્રેમથી રહેવા લાગ્યા। તેઓ રોજ સવારે ભગવાનની પૂજા કરતા, બધાને ભજન સંભળાવતા અને દુઃખી લોકોની હિંમત આપતા। ત્યાંના સંચાલક પણ કહેતા, આવા પ્રેમાળ માતાજી અમને બહુ ઓછા જોયા છે। એક દિવસ શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક આશ્રમની મુલાકાતે આવ્યા। તેમની નજર કાંતાબા પર પડી। વાતચીત દરમિયાન ખબર પડી કે વર્ષો પહેલા જ્યારે તેઓ ગરીબ વિદ્યાર્થી હતા, ત્યારે કાંતાબાએ તેમને ઘણી વખત ભૂખ્યા હોય ત્યારે જમાડ્યા હતા। ઉદ્યોગપતિની આંખો ભીની થઈ ગઈ। તેમણે તરત જ કાંતાબાના પગે પડીને કહ્યું, માં, આજે હું જે કંઈ છું તે તમારા આશીર્વાદથી છું। આશ્રમના બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા। ઉદ્યોગપતિએ કાંતાબાની સેવા કરવાની જવાબદારી પોતાના માથે લીધી। તેમના માટે અલગ રૂમ બનાવડાવ્યો, સારી સારવાર કરાવી અને દરરોજ મળવા આવવા લાગ્યા। થોડા દિવસોમાં આ સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા। અખબારોમાં હેડલાઇન આવી, દીકરાઓએ જેને વૃદ્ધાશ્રમ છોડી દીધા, આજે આખું શહેર તેમને પોતાની માં માને છે। આ સમાચાર મહેશ અને સુરેશ સુધી પણ પહોંચ્યા। બંનેને ખૂબ જ શરમ આવી। તેઓ તરત જ વૃદ્ધાશ્રમ પહોંચ્યા। કાંતાબાના પગે પડીને રડવા લાગ્યા, માં, અમને માફ કરી દો, અમે બહુ મોટી ભૂલ કરી। કાંતાબાએ પ્રેમથી બંનેના હાથ પર હાથ ફેરવ્યો। બેટા, માતાનું હૃદય ક્યારે સંતાન માટે દ્વેષ રાખતું નથી, મેં તો તમને એ દિવસે જ માફ કરી દીધા હતા। બંને દીકરાઓ વધુ રડી પડ્યા। ઉદ્યોગપતિએ કહ્યું, આજે તમને સમજાયું છે કે માતા પિતાની કિંમત પૈસાથી ક્યારેય માપી શકાતી નથી। દીકરાઓએ માતાને ઘરે લઈ જવાની વિનંતી કરી, પરંતુ કાંતાબાએ સ્મિત સાથે કહ્યું, હું અહીં ખુશ છું। અહીં ઘણા એવા વૃદ્ધો છે જેમને પોતાના સંતાનોને ભૂલી ગયા છે, હવે હું એમના પરિવારનો ભાગ છું। તમે બસ એક વચન આપો કે આજ પછી કોઈ પણ વૃદ્ધ માતા પિતાને ક્યારેય એકલા નહીં છોડો। દીકરાઓએ હાથ જોડીને વચન આપ્યું। તેઓ દર અઠવાડિયે આશ્રમમાં આવવા લાગ્યા, બીજા વૃદ્ધોની પણ સેવા કરવા લાગ્યા। ધીમે ધીમે તેમની અંદર અહંકાર ઓગળી ગયો। ગામ અને શહેરોમાં તેમની આ બદલાયેલી વિચારસરણી ચર્ચા થવા લાગી। લોકો કહેવા લાગ્યા, ભગવાનનો ચમત્કાર એવો જ હોય છે, જે સંતાન માતા પિતાને ભૂલી જાય છે તેમને જીવન એક દિવસ જરૂર પાઠ ભણાવે છે। આ વાર્તા પરથી મળતો બોધ: માતા પિતા જીવનભર પોતાના સંતાનો માટે બધું જ અર્પણ કરે છે। વૃદ્ધાશ્રમના તેમને પ્રેમ, સન્માન અને સાથ આપવો એ દરેક સંતાનની સૌથી મોટી ફરજ છે। માતા પિતાના આશીર્વાદથી મોટું કોઈ ધન નથી। જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સુંદર ગુજરાતી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।